અંકલેશ્વર પાલિકા વોર્ડ નંબર 4 માં અક્ષર કોલોનીમાં અધૂરી કામગીરીમાં ઇકો કાર ફસાઈ જવા પામી હતી. નવી નગરી પાસે આવેલ અક્ષર કોલોનીમાં સ્કૂલના બાળકોને છોડવા જતા ઇકો ગાડી વરસાદી પાણી ભરેલા ખાડામાં ફસાઈ જતા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. પાલિકા દ્વારા રસ્તાનું કામ ચાલુ કર્યા પછી અચાનક કામ બંધ કરી દેતા રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. અંકલેશ્વરમાં સતત બીજા દિવસે પણ માર્ગો પર વરસાદી પાણીના નિકાલની સમસ્યા જોવા મળી રહી છે. વોર્ડ નંબર 8માં સુરતી ભાગોળમાં એક મોપેડ સવાર મહિલા વરસાદી પાણીના ભરાવો વચ્ચે ગટર નજરે ન પડતા ગાડી સાથે પટકાઈ હતી. જે બાદ હવે વોર્ડ નંબર 4માં આવેલ અક્ષર કોલોનીની ઘટના સામે આવી છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ગાડી ચાલકોને ખાડા ન દેખાતા ગાડી ખાડામાં ફસાઈ હતી. ભારે જહેમત બાદ પણ ગાડી ખાડામાંથી ન નીકળતા છેવટે બીજી ગાડી બોલાવી અને છોકરાઓને બીજી ગાડીમાં બેસાડવા પડ્યા હતા. અહીં પાલિકા દ્વારા રોડ ડ્રેનેજની કામગીરી શરૂ કરી હતી. જો કે જે અટકી જતા હાલ રોડ પર પડેલા ખાડા વરસાદી પાણી ભરાઈ જતા નજરે ન પડતા શાળાના બાળકો લઈ જતી ઇકો કાર ખાડાને લઈ પલટી મારી હોત તો અનેક વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હોત. ત્યારે પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ સાથે વરસાદ અટકતા જ ઝડપથી કામગીરી પૂર્ણ કરી કાયમી ધોરણે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ માંગ કરી છે. મારું નામ રતનસિંહ. હું ડ્રાઇવિંગ કરું છું, સ્કૂલની ઇકો ચલાવું છું. હવે અક્ષર બંગલોઝમાં આવ્યું ત્યાં ખાડો ખોદેલો, પાણી એટલું વરસાદ ફૂલ ચાલુ હતો, ખાડો ખોદેલો પાણીમાં દેખાયું નહીં. અંદર બેસી ગયા. વરસાદ પહેલાનું ચોમાસા પહેલાનું ખોદેલું છે પણ એનો કોઈ હજુ સુધી બનાવ્યું નથી કે કંઈ નથી. મારી ઇકો આખી બેસે, મારા છોકરાઓને બીજી ગાડી બોલાવીને મારે મોકલવા પડ્યા. હે વહેલી તકે રસ્તો બને એવું ઈચ્છું છું હું તો. 10 છોકરા હતા. ના, કોઈ જાનહાનિ તો નહીં થઈ પણ છોકરાઓ બિચારા અટવાયા ને, અડધો કલાક અટવાયા.